ચાલો શ્રેયાબેન આવી જાવ વચ્ચે. શ્રેયાબેન, તમારે 3 પક્ષીના નામ કહેવાના છે. સરસ. ચાલો. કોણ આવ્યું? ચાલો દીક્ષિતભાઈ આવો વચ્ચે. દીક્ષિતભાઈ, ચાલો અવાજ નહીં કરવાનો, સાંભળવાનું. દીક્ષિતભાઈ, તમારે 3 રંગના નામ કહેવાના છે. રંગ કેવા કેવા હોય? ચાલો એ ભાઈ તમે બોલો માં. વેરી ગુડ, જાજા બધા કહી દીધા. ચાલો શુભમભાઈ. શુભમભાઈ, તમારે સાંભળો ભાઈ, જીયાનભાઈ, તમારે 3 સ્વાદ કહેવાના છે. ગળ્યો ને મીઠો એક જ થયો. ગળ્યો એટલે મીઠો. તમારે નહીં બોલવાનું. તીખો, બરાબર છે. બધા સ્વાદ આવડવા જોઈએ. ચાલો, તારે 3 ભાઈબંધના નામ કહેવાના છે. તારા મિત્રોના નામ. કૃષ્ણા, રોહિત, પછી સરદાર, મનીષ. વેરી ગુડ. ચાલો શિવમભાઈ. શિવમભાઈને 3 ગામના નામ કહેવાના છે. બોલવાનું નહીં, તમારે કોઈએ નહીં બોલવાનું, એને યાદ કરવા દેવાના. હે, હાલો વદર. સાંભળો ભાઈ. સુરત, પછી અમદાવાદ. એટલે મોટા મોટા ગામ. ચાલો આવી જાવ વચ્ચે. ચાલો ધ્રુવિશાબેન. ધ્રુવિશાબેન ને, ધ્રુવિશાબેનને 3 બેનપણીના નામ કહેવાના છે. બાલવાટિકાવાળાને હેલું હેલું આપવું પડે ને. હા, ધ્રુવી, નેન્સી ને જાનુ. વેરી ગુડ. ચાલો ચાલો ભાઈ, બીજા વાળાને થોડુંક અઘરું આપવાનું હો. નેન્સીબેન, નેન્સીબેન, દૂધ આપતા હોય ને એવા 3 પ્રાણીના નામ કહેવાના છે તમારે. સાંભળો એ ભાઈ. વેરી ગુડ. ગાય, ભેંસ, બકરી. ચાલો, કોની આગળ રહી ગયું? જેન્સીબેન આગળ રહી ગયું. જેન્સીબેન, તમારે 3 પક્ષીના નામ કહેવાના છે. અરે વેરી ગુડ. ચાલો એ ભાઈ, કેમ એમ થયું? ચાલો ધાર્મીબેન. ધાર્મીબેનનો વારો આવ્યો. ધાર્મીબેન, ન ઉપરથી 3 શબ્દ આપો. ન. હે, ના. હા, નીરુ. નીનું. નીનું એટલે શું? એમને નામ આપવાના ન ઉપરથી. કેમ? નદી, નગર, એવું. હાલો બોલો. ઈ તો હું બોલી. તમારે તમારા કહેવાના. કેટલાય બધા ન ઉપરથી હોય, યાદ કરો.
ન ન. ચાલો બેસી જાઓ. જો ભાઈ બધા યાદ રાખજો શબ્દો. ગમે એ મોટા ધોરણવાળાને ગમે એ શબ્દ આવશે. શુભમભાઈ બીજી વખત આવ્યા? ચાલો આવી જાઓ. શુભમભાઈ તમે વ ઉપરથી 3 શબ્દો આપો. ચાલો ભાઈ અહીંયા ધ્યાન રાખો. વહાણ, પછી વેરી ગુડ. જો ભાઈ વ ઉપરથી 3 શબ્દ કહી દીધા હો ભાઈ શુભમભાઈ. ચાલો સુમિતભાઈની વારી આવી. સુમિતભાઈને જંગલમાં રહેતા હોય ને, જંગલની અંદર એવા 3 પ્રાણીના નામ આપવાના છે. 3 પ્રાણીઓ જંગલમાં રહે. સિંહ, વાઘ, શિયાળ. વેરી ગુડ. ચાલો ચાલો એ અવાજ નહીં કરવાનો. જીયાબેન, શિંગડા હોય ને જેને શિંગડા, એવા 3 પ્રાણીના નામ દેવાના છે. શિંગડા કોને કોને હોય? ગાય, ભેંસ, બકરી. વેરી ગુડ. બકરી હોય શિંગડા? હોય ને. આમ શિંગડું કરે ને. શિવાનીબેન તમારે 3 ફૂલના નામ આપવાના છે. ફૂલ. હા, અરે વાહ ભાઈ વાહ, સરસ. ચાલો કોણ આવ્યું? દેવ્યાની બેન આવી ગયા. ચાલો દેવ્યાની બેન, અંગ્રેજીમાં 10 સુધી એકડા બોલો. વેરી ગુડ. ચાલો આશીષભાઈ. ચાલો એ ભાઈ અવાજ નહીં. આશીષભાઈ, આયુષભાઈ જમીનની અંદર થાય ને એવી 3 વસ્તુના નામ દેવાના છે. કોણ કોણ જમીનની અંદર થાય? સિંગ. વેરી ગુડ. બીજું કોણ જમીનની અંદર થાય? બીજા કોઈ નથી કહેવાનું ભાઈ, એને વિચારવા દો. સક્કરિયા. વેરી ગુડ. હજી યાદ કરો બીજું શું શું જમીનની અંદર થાય? હે? હા, બટેટા. પછી બીટ. બીજું શું થાય? હળદર. પછી મૂળા. બરાબર છે. ગાજર, ડુંગળી. બરાબર. લસણ, કપાસ. આમ જમીનની અંદર ભોમાં થાય ઊંડો. જમીનની અંદર એટલે આમ જમીનની નીચે. સરસ સરસ. ચાલો બધાને ઘણા સરસ નામ આવડ્યા. કોણ આવી ગયું? આવો આવો જેનિશભાઈ, આવો. જેનિશભાઈ આવ્યા. જેનિશભાઈને હું આપશું? હે જેનિશભાઈ? એ ભાઈ અવાજ કરો માં. ચાલો જેનિશભાઈ, રસોડામાં બધા વાસણ હોય ને, એ તાર 3 વાસણના નામ કહેવાના છે. સાંભળો ભાઈ. ચમચો, ગેસ. વેરી ગુડ. ચાલો ધ્રુવીબેન આવ્યા. ધ્રુવીબેન પાછા.
ચાલો એ ભાઈ, અવાજ નહીં હવે. આ છોકરીઓ બધા ઘરેણા પહેરે કે નહીં? હે, શું શું પહેરે? એના નામ દેવાના 3. ચાલો ભાઈ, 3 ઘરેણાના નામ બોલવાના છે. ધ્રુવીબેનને આવડે છે જઈ? હે, નાકમાં શું પહેરે? નથડી. કાનમાં? હા. પગમાં? અરે આવડી ગયું. જો બાલવાટિકા વાળા છે તો એ કેવું સરસ આવડી ગયું. ચાલો માહીબેન, માહીબેનની વારી આવી. આગાવ્યા જાઓ. સરસ. માહીબેન, આપણા દફતરમાં કેટલી બધી વસ્તુ હોય ને, તાર 3 વસ્તુનું નામ કહેવાના છે. એ સાંભળો ભાઈ. હે, હાલો. બુક, પેન્સિલ, ચેક રબર. વેરી ગુડ. ચાલો મનભાઈ, મનભાઈ. ચાલો એ ભાઈ, અવાજ નહીં, હવે બિલકુલ અવાજ નહીં. જો મનભાઈ આવ્યા છે. સાંભળો હવે. મનભાઈ, દૂધ જોયું છે? દૂધ, દૂધમાંથી શું શું બને? 3 વસ્તુ યાદ કરીને કહેવાની છે. દૂધ, છાશ, દહીં, હે, માખણ. એટલે એકનું એક કહી દીધું બધું, આખો રોલ. હે, બીજું શું બને દૂધમાંથી? ઘી બને. પછી માખણ તો કીધું એણે. પેંડા બને. પેંડા શેના બને? ખીર બને. તો ખીર કેમ તને યાદ ન આવી? આઈસ્ક્રીમ બને. ચાલો મનભાઈ, મનનો વારો આવ્યો તો? આવ્યો જ નથી. ચાલો એ ભાઈ, હવે અવાજ નહીં. ચાલો મનભાઈ, આપણે સવારે જાગીએ, બરાબર? પછી જાગીને શું શું કરીએ? એ 3 તાર દિનચર્યા કહેવાની છે. એ સાંભળો ભાઈ. હા, હા, નાસ્તો કરીએ. બરાબર છે. ચાલો. કોણ આવ્યું? શ્રેયા આવી કે નેન્સી? ચાલો હાલો, ચાલો આખો. એક વખત વારો આવી ગયો ને, નવા નવાનો કોકનો વારો લઈએ. આ દ્રષ્ટિની તો બહુ બીવે. ફટાફટ નાખી દે, ફટાફટ નાખી દે. હાલો કુંજભાઈ. ચાલો એ ભાઈ, ચાલો. હવે અવાજ નહીં. કોણ હજી અવાજ કરે છે ભાઈ? જો હવે કુંજભાઈને પૂછું છું. સુમિતભાઈ, હવે કુંજભાઈનો વારો આવ્યો છે. કુંજભાઈ, તમારે આપણા સગા સંબંધી બધા હોય ને, એવા 3 તમારે સંબંધો કહેવાના છે. કયો? ત્રણ સંબંધ કહેવાના છે તારે. મમ્મીના બેન હોય એને શું કહેવાય? મમ્મીના બેનને મામી કહેવાય. વાહ ભાઈ વાહ. મમ્મીના બેનને મામી કહેવાય. અલા જો ઓલા બાલવાટિકડા ના આવડે કેતો લે. વાહ ભાઈ વાહ. અને મમ્મીના ભાઈને શું કહેવાય? એ તો બધાને આવડે. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા અથવા દાદા. આ કહેવાનું હતું. ચાલો બેસી જાઓ. ચાલો હેતભાઈ. એ ભાઈ ચાલો અવાજ કરો માં. હેતભાઈ, આપણે રમત રમીએ ને બધી એવી તારે 3 રમતના નામ કહેવાના છે. કઈ કઈ રમત? કબડ્ડી. એ સાંભળો ભાઈ શિવમભાઈ. હે સપલા ઠેક. હાલો. હે અડવાન દો.
અડવાન દાવ હે હંતાકલો પંતાકલો રમો છો હે સરસ. એહે ધ્રુવી બેન નાના એવા બાલવાટિકડા આવો આવો આવો. બાલવાટિકા વાળા બેન ની વારી આવી છે. બાલવાટિકા વાળા શું કહેશે? ચાલો બાલવાટિકા વાળા શું પૂછવાનું છે ખબર છે? ચાલો ધ્રુવીબેન શાકભાજીના નામ આવડશે તમને? બોલો. હા રીંગણા, ટમેટા, દૂધી. વેરી ગુડ, ક્લેપ કરો બધા. જો નાના એવા બાલવાટિકા વાળા ધ્રુવીબેન ને કેવું સરસ આવડ્યું. હાલો નવ્યાબેન ઊભા થાય. નવ્યાબેન, નવ્યાબેન તમારે 3 ફળના નામ કહેવાના છે. ફ્રૂટ, ફળ. ખાવ છો તમે ફળ કાંઈ? નહીં, કાંઈ ફળ નથી ખાતા? એ તમારે નહીં બોલવાનું. કેળા, પછી જમરૂક. વેરી ગુડ. પછી બીજું શું હોય? જમરૂક, કેળા. હાલો યાદ કર. બીજું કંઈ ખાધું છે તે? શું બોલ? વેરી ગુડ, સફરજન. ક્લેપ કરો, ક્લેપ કરો બાલવાટિકા માટે.